ગુજરાતમાં જ્યાં જ્યાં ઠેર ઠેર જુઓ ખેડૂત હોય, ગરીબોના ઝૂંપડપટ્ટીઓ હોય કે પછી જે મારા ભણેલા દીકરાઓ દીકરીઓ છે એમની વાત હોય, બહુ લંબાઈ વાત કરવા માગતો નથી. પણ સરકારે શું ધાર્યું છે એટલે મારી ના નથી. આ સરકારને હું કહેવા માંગુ છું કે હવે તો અમારી આંખમાં આંસુ આવે છે. તમારી નફટાઈ કેટલા દિવસ ચાલશે? આ ભૂપેન્દ્ર કાકા દાદા છે, અમારા એરિયાના છે, બહુ ભાવુક છે, પણ મને તો બધી ખબર છે કે આ કાવા દાવા ક્યાંથી ક્યાં ચાલે છે. એટલે હવે આ બહુ દિવસ નથી ચાલવાનું. ખેડૂતો પર તાનાશાહી અને પોલીસનું દમન કરાઈ રહ્યું છે. આ શબ્દો છે વિહોતર ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ નાગજીભાઈ ભુવાજીના. મહત્વનું છે કે એક બાજુ જ્યાં સુરેન્દ્રનગરના કોંઢ ગામે ખેડૂતોના મુદ્દે રાજકીય માહોલ ગરમાયેલો છે, અહીં સીમમાંથી પાવર ગ્રીડ કંપનીની ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઇન છે તે પસાર થઈ રહી છે, પરંતુ ખેડૂતો પૂરતું વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. આ જ મુદ્દે ખેડૂતો કેટલાય સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને ત્યારે આ મુદ્દાને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ તેનો વિરોધ કર્યો અને ખેડૂતોના સમર્થનમાં સભાઓ પણ કરી. હજુ ખેડૂતોનો આ મુદ્દો છે તે યથાવત છે. ત્યાં જ નાગજીભાઈ ભુવાજીએ કચ્છના રાપર નજીકના વરાહી ગામમાં પશુ પક્ષીઓ માટેના જળાશયો છે ત્યાં સોલાર પ્લાન્ટની તૈયારીઓ ચાલી રહી છે, જેનો વિરોધ કરાઈ રહ્યો છે તે મુદ્દાને ઉજાગર કર્યો. આ આખા મુદ્દાને લઈને આવેદનપત્ર પણ અપાયું છે. ત્યારે ખેડૂતોના આવા જ મુદ્દાઓને લઈને નાગજીભાઈ ભુવાજીએ એક વિડીયો છે તે જાહેર કર્યો છે. શું કહી રહ્યા છે નાગજીભાઈ ભુવાજી તે સાંભળો. જય જવાન, જય કિસાન, વંદે માતરમ. હું ભુવાજી નાગજીભાઈ સણાદર, વિહોતર ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ. હું પણ એક ખેડૂતનો દીકરો છું. કેટલા ટાઈમથી મારા ખેડૂતો ઉપર તાનાશાહી, પોલીસનું દમન, પોતાની માલિકીની અંદર આવી અને વડીલોને ઘસેડી લેવા, આ બધું યોગ્ય છે? 2 દિવસ પહેલાંનો એક મુદ્દો છે, અમારા ભીખાભાઈ જાંગીથી એમને પણ આવેદનપત્ર આપ્યું છે કે ત્યાંનું જે એ વિસ્તાર ભચાઉનો છે એના ગામડાઓનો એક ઘેટા બકરાનું ચરાણ ચાલે છે. ત્યાં પણ આ કંપનીઓવાળા સોલારનો પ્રોજેક્ટ નાખવા માંગે છે. એમને પણ આવેદનપત્ર આપ્યું છે. ગુજરાતમાં જ્યાં જ્યાં ઠેર ઠેર જુઓ ખેડૂત હોય, ગરીબોના ઝૂંપડપટ્ટીઓ હોય કે પછી જે મારા ભણેલા દીકરાઓ દીકરીઓ છે એમની વાત હોય, બહુ લંબાઈ વાત કરવા માગતો નથી. પણ સરકારે શું ધાર્યું છે? પેલા સુરતની અંદર પેલા કોર્પોરેશનના જે છે એ મને ખબર નથી. ખબર નહીં ભાઈ, આ પોલીસને. એટલે આપણે લોકશાહીના દેશમાં છીએ, આપણે બોલવું જરૂરી છે. એટલે મારા ખેડૂતોને, ગુજરાતના ટોટલ ખેડૂતને કહું છું, કોઈને હીરો બનાવવાની જરૂર નથી. જાતે લડો, જાતે લડો. આ યુવાનોને પણ કહું છું, જાતે લડો. મારી ના નથી. સરકારમાં કોઈ પણ પાર્ટીમાં જોડાઈ, પાર્ટીમાં તમારી નોંધ લેવાતી હોય, તમે ગુજરાત સુધી તમે લડી શકતા હો તો કોઈ પણ પક્ષના ઝંડા લઈને ફરવાનું. રાજુ કરબડા ખેડૂતોનો મસીહા બનીને ફરતો હતો, પતી ગયું ને.
એટલે મારી ના નથી આ સરકારને હું કહેવા માંગુ છું કે હવે તો અમારી આંખમાં આંસુ આવે છે. તમારી નફટાઈ કેટલા દિવસ ચાલશે? આ ભૂપેન્દ્ર કાકા એ દાદા છે, અમારા એરિયાના છે, બહુ ભાવુક છે, પણ મને તો બધી ખબર છે કે આ કાવા દાવા ક્યાંથી ક્યાં ચાલે છે. એટલે હવે આ બહુ દિવસ નથી ચાલવાનું. કોઈ પણ અતિ છે ને એ બહુ લિમિટ હોય છે. એટલે હવે અતિશય ચાલી રહ્યું છે આ સરકારમાં. એટલે મેનેજમેન્ટ પ્લાનિંગ કરો. પોલીસ તો એમ જ સમજી છે કે પોલીસને કે તમારા ઘરે દીકરા કે દીકરીઓ નથી, તમારા ઘરે મા બાપ નથી, એટલે કોકના ઉપર નાચો છો તમે. જ્યારે તમે નોકરીઓ કરવા જાઓ છો, જ્યારે તમે ભણતા હતા, મજૂરી કરી તમારા મા બાપે ભણાયા, એટલે એ પાછળનો નહીં વિચાર કરવાનો. બસ તાનાશાહી તાળિયા ચાટવાના બંધ કરો. વર્ધીનું કેટલું સુમાન છે ને એ તમે જ્યારે નોકરી પર લાગ્યા હશો ને ત્યારે એના એ તમને મુદ્દાઓ વિશે ખબર હોવી જોઈએ. એટલે મારી ભુવાજીની એક જ, મારા ગુજરાતના ટોટલ ખેડૂત હોય કે પછી આજે મજૂરો હોય કે પછી મારા યુવાનો હોય, શિક્ષણની વાત હોય, તો એના માટે બધા સાથ સહકાર આપો. સાથ સહકારને સંગઠન હશે તો તમે પાછા નહીં પડો. અને જ્યારે પણ જરૂર પડે મારા સંગઠન વતી હું તો બિન રાજકીય છું, અને ઝંડો જો પકડવો જ હોય, પાર્ટીના બેનરના નેજા હેઠળ કામ કરવું હોય તો પછી સાચું તો બોલવું જ પડશે. એટલે કોઈ પણ પાર્ટી હોય, પક્ષ હોય, સાચું બોલવાનું, કાઢી મૂકે તો જતું રહેવાનું ઘેર, જાતે મહેનત મજૂરી રોટલા ખાવાના, બાકી તળિયા ચાટવાના બંધ કરી દો. એટલે વાત થઈ ગઈ છે. અને જ્યારે આ ખેડૂત આંદોલનની જ્યારે આ વાતો ચાલે છે તો મારા ખેડૂતોને આહવાન કરું છું કે આમાં કોઈને કોઈ આમંત્રણ આપવાની જરૂર નથી. એવું નથી કે આ આપણા ગુજરાતના આ ખૂણાના ખેડૂતોને તકલીફ પડે છે એટલે આપણે શું, આપણો પણ વારો આવી જશે. એટલે જેમ બને એમ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવું છે. ના ચલાય તો દિલ્હી સુધી જવું હોય ને તો તૈયારી રાખજો. અને અમારું સમર્થન છે. ગમે ત્યારે જરૂર પડે આપણું સંગઠન ગુજરાતના ખૂણે ખૂણે નહીં પણ ભારત દેશના ખૂણા સુધી આપણું સંગઠન મજબૂત છે. એટલે સરકારને હું કહેવા માગું છું, ઉદ્યોગપતિઓની તમારી લાણીઓ મળે છે ને એટલે એમનું વિચારીને પાછળ બહુ વિચારજો. પેઢીઓ આપણને, આપણી આવનાર પેઢીઓ આપણને ખરેખર અંગ્રેજોથી પણ આ ખરાબ છે. એમના માટે તો દેશના યુવાનોએ, વડીલોએ બલિદાન આપ્યા છે. તો આ તાનાશાહી સરકારને 27ની અંદર બહુ યાદ રાખજો. અને હું તો એમ કહેવા માગું છું કે મને કોઈ મારી જો વાતને સમર્થન હોય તો બેલેટ પેપર પરથી ચૂંટણી કરાવવાની તૈયારી રાખો. બેલેટ પેપર પરથી. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, જય ભારત. નાગજીભાઈ, ભુવાજીના આ વિડીયોને લઈને અને ખેડૂતોની સ્થિતિને લઈને આપના શું વિચાર છે, આપનું શું માનવું છે? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સાથે સાથે તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.